વાતાવરણમાં આવી શકે છે મોટો પલટો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેમણે 26 ફેબ્રુઆરીથી 2 માર્ચની અંદર કેટલાક ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે તે પ્રકારની સંભાવના પણ વ્યક્ત કરી છે. આજે 24 ફેબ્રુઆરીએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે, એટલે કે કેટલાક જગ્યાએ વરસાદ પડવાની ભીતિ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉચ્ચતર અને મધ્યમ જે તાપમાનની વાત છે તેને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે. હાલ જેવી રીતે આપણે વાત કરીએ તો શિયાળાની અસર છે તે દિવસે ને દિવસે હવે ઓછી થતી દેખાતી હોય અને ઉનાળાની શરૂઆત થતી દેખાતી હોય તેવું હાલ પર તે જણાઈ રહ્યું છે. પરંતુ તે વચ્ચે ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવી શકે છે. કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. તેને લઈને મહત્વની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. પહેલાં તો શું કર્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તે સાંભળી લો. આગામી ફેબ્રુઆરી માસમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે. ફેબ્રુઆરી અંતમાં લગભગ 24મી ફેબ્રુઆરીએ એક મધ્યમ કક્ષાનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાત પંચમહાલના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન પલટાશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશનું હવામાન પલટાશે અને લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે. તારીખ 27 સપ્ટેમ્બરની આસપાસથી મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 31 ડિગ્રી, કેટલાક ભાગમાં 34 ડિગ્રી અને કેટલાક ભાગમાં લગભગ 35 ડિગ્રી, એટલે લગભગ મહત્તમ ઉષ્ણતામાન 31થી 35-36 સુધી ભિન્ન ભિન્ન ભાગોમાં રહેવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 26 ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ ભાગમાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા છે કે છાંટા પડવાની શક્યતા રહેશે. જેમાં રાજકોટના ઉત્તરના ભાગમાં હવામાનમાં પલટો આવશે, કચ્છના ભાગમાં હવામાનમાં પલટો આવશે, ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવશે, પંચમહાલના ભાગમાં હવામાનમાં પલટો આવશે, અરવલ્લી સાબરકાંઠાના ભાગમાં હવામાનમાં પલટો આવશે, મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવશે અને આ પલટાના કારણે વાદળવાયુ કે ક્યાંક છાંટા થવાની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરીત અસર ઉભા કૃષિ પાકો પર રહેવાની શક્યતા રહેશે. સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. તેમણે આગામી ભવિષ્યમાં જે કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે તેને લઈને વાત કરી છે. તેમણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે, હવામાનમાં મોટો ઉલટફેર થઈ શકે છે તેને લઈને પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે. ત્યારે હવે આ બાબતને લઈને જગતનો તાત પણ ચિંતિત બન્યો છે. જેમણે હાલ પાકનું વાવેતર કર્યું છે અને માવઠાની જે વાત સામે આવી રહી છે તેના કારણે ફરી એકવાર જગતના તાતને નુકસાન સહન કરવાનો વારો પણ આવી શકે છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.